તો વાત કરીએ વલસાડની તો સુરત રેન્જના આઈજી પ્રેમવીરસિંહના આદેશો અનુસાર શરૂ કરાયેલા ઓપરેશન હન્ટ અંતર્ગત વલસાડ પોલીસે 37 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે। 1989માં વલસાડમાં આતંકવાદ નિવારણ અધિનિયમ અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી ચંદ્રભાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ જે છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી જે બહાર હતો ત્યારે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે યુપી એમપી સહિતના રાજ્યોમાં ગુપ્ત તપાસ ચલાવી અને આખરે ઉત્તર પ્રદેશના ચાંદપુર ગામેથી તેની ધરપકડ કરવામાં આવી છે। ચંદ્રભાને તેના સમર્થકને દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ વેચ્યા હતા અને જેનો ઉપયોગ લૂંટ તેમજ આતંક ફેલાવવા માટે થવાનો હતો। ત્યારે વલસાડ પોલીસે યુપી એમપી ગુજરાતમાં 3 મહિનામાં લાંબી ગુપ્ત શોધ ચલાવી હતી જ્યાં ચંદ્રભાનસિંહ પાસે કાયમી સરનામું ન હતું પરંતુ એવું જાણવા મળ્યું હતું કે તેઓ તેમની 4 પુત્રીઓને મળવા માટે વિવિધ ગામો જેમ કે કાનપુર ફતેપુર ઓરાઈની મુલાકાત લેવાના હતા ત્યારે તેમણે મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં મંદિરોમાં પણ સમય વિતાવ્યો હતો। આરોપી ચાંદપુર ગામમાં આવશે તેવી બાતમી મળતા જ વલસાડ પોલીસની સ્પેશિયલ ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી અને ફતેપુર જિલ્લાની ચાંદપુર પોલીસની મદદથી રાત્રિના ઓપરેશનમાં આરોપીને દબોચી લેવામાં આવ્યો।